વડોદરા શહેરમાં ગાયકવાડી શાસન દરમિયાન શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટમાં મળેલ છે. આજના શાસકો નવું તો કશું નિર્માણ કરી નથી શક્યા, પણ જે ઐતિહાસિક સ્થાપત્યો ઇમારતો રહેલી છે તેની જાળવણી પણ કરી શકતા નથી. હેરિટેજ વારસા તરફ દુર્લક્ષ થતાં શહેરના જાગૃત નાગરિકો, હેરિટેજ નિષ્ણાંતો, ચાહકોમાં તંત્ર પ્રત્યે નારાજગી ફેલાઈ છે. જે ઐતિહાસિક વારસાએ શહેરને વિશ્વ કક્ષાએ નામના અપાવી છે, ત્યાંના આજના શાસકો વહીવટી તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માંડવી દરવાજાની કાર્યવાહી નિષ્ણાંતોના સૂચન માર્ગદર્શન પ્રમાણે કરવા વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજ છેલ્લા 108 દિવસથી તપસ્યા કરી રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક લહેરીપુરા ગેટની છત તૂટી ગયા બાદ હજુ રિપેર થઈ નથી. શહેરના હેરિટેજ વારસાની અવગણના દુર્લક્ષને લઈને આજે વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજે ફરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે રોષ સાથે કહ્યું હતું કે પ્રજા ટેક્સના પૈસા બગાડવાનું કામ પાલિકા કરી રહી છે. 7 વર્ષથી છત ખુલ્લી છે, તેમ છતાં પણ કામગીરી થતી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે શીર્ષ નેતૃત્વ, ગાયકવાડ પરિવાર, પુરાતત્વ વિભાગ, હેરિટેજ એક્સપર્ટ, હેરિટેજ ચાહકો, જાગૃત નાગરિકોની અવગણના કરી રહ્યું છે. મહાનગરપાલિકાને વડોદરાનો વિકાસ નથી કરવો, પણ વહીવટ કરી પોતાનો વિકાસ કરવો છે, તેમ પણ કહી રોષ ઠાલવ્યો હતો. હું તો કહીશ કે આ વડોદરાની પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે બગાડવાનું કામ મહાનગરપાલિકા કરી રહી છે. વર્ષ 2016-17માં જ્યારે 4 દરવાજા અને માંડવીનું રિસ્ટોરેશન કર્યું, ત્યારે લહેરીપુરા દરવાજા માટે ₹75 લાખ રિસ્ટોરેશન માટે વાપરેલા, અને પહેલા જ વરસાદમાં ને વાવાઝોડામાં આ લહેરીપુરા દરવાજાની છત ઉડીને નીચે પડી ગઈ. સદનસીબે કોઈને વાગ્યું નહીં ને જાનહાનિ થઈ નહીં. 7 વર્ષથી આ લહેરીપુરા દરવાજાની છત ખુલ્લી છે. વરસાદનું પાણી સીધે ને સીધું છત ઉપર પડે છે. એને લીધે શું છે કે આ જૂના દરવાજાના પીડિયા પાટડા હવે ખવાઈ ગયા ને પાણી સીધું રોડ ઉપર પડી રહ્યું છે. હવે થયું શું કે હવે આ પીડિયા પાટા ગમે ત્યારે પડી જાય, અને પડી જાય તો એનાથી કોઈ મોટો પાછો અકસ્માત થાય. તો મહાનગરપાલિકાને અમે છેલ્લા 10 વર્ષથી ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન માટે, યોગ્ય જાળવણી માટે સતત કહેતા આવ્યા છે, અને એ પછી પણ એ લોકોની કામગીરી ના કરી ત્યારે મેં ખુલ્લા પગે રહી માંડવી નીચે તપ કરવાનું નક્કી કર્યું. આજે 108મો દિવસ છે. આજે 108મા દિવસમાં પણ ગઈએ તો મહાનગરપાલિકા તરફથી કોઈપણ જાતની કામગીરી માંડવી માટે કે 4 દરવાજા માટે કરવામાં આવી નથી. જો અમારી રજૂઆતો પર યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો આ 4 દરવાજાની ને માંડવીની હાલત થઈ જ ના હોત. કેમ? તો યોગ્ય હેરિટેજ કન્સલ્ટિંગ કંપની દ્વારા કે હેરિટેજ દ્વારા એની સમયસર માવજત થઈ હોત તો આ રીતે માંડવીનો પિલ્લર પણ ના બગડ્યો હોત, કે ના આ રીતે લહેરીપુરાના દરવાજાની છતમાંથી નીચે પાણી પડતું હોત. પણ સતત મહાનગરપાલિકા આપણા ઐતિહાસિક વારસાની અવગણના કરી રહી છે. જે સર સયાજીરાવ ગાયકવાડ 1952માં વડોદરાનો ઐતિહાસિક વારસો સયાજીરાવ ગાયકવાડના પરિવારે કોર્પોરેશનને સોંપ્યો, ત્યાર પછી મહાનગરપાલિકાએ આની કોઈપણ રીતે યોગ્ય જાળવણી કરી જ નથી. હવે થયું શું કે જે રીતે માંડવીની અને 4 દરવાજાની પરિસ્થિતિ ખરાબ થઈ, મહાનગરપાલિકા અને કોર્પોરેશન અને પોલીસ વિભાગે ડીજે બંધ કરાયા. વડોદરાની સંસ્કારી નગરી કહેવાય છે, અને સંસ્કારી પ્રજાજનોએ આમાં સહયોગ આપ્યો. તમે જુઓ કે જે રીતે તાજિયાના ઉત્સવ ગયો ત્યારે મુસ્લિમ સમાજે પણ 4 દરવાજામાં ડીજે નહીં વગાડીને મહાનગરપાલિકાને અને પોલીસ વિભાગને સહયોગ આપ્યો છે. અત્યારે દશામાનો ઉત્સવ ચાલે છે, દશામાની પ્રતિમાઓ પણ માંડવી પાસેથી જતી હોય છે. એ લોકો પણ ડીજે નહીં વગાડીને મહાનગરપાલિકાને અને પોલીસ વિભાગને સહયોગ આપે છે. એ રીતે ગણેશ મંડળોએ પણ સ્વૈચ્છિક કીધું કે અમે હવે આ ગણેશ ઉત્સવમાં ડીજે નહીં વગાડીએ શોભાયાત્રા. તો જ્યારે વડોદરાની સંસ્કારી નગરી ઐતિહાસિક વારસા માટે આટલો બધો કોમ્પ્રોમાઇઝ કરે છે, અને વડોદરાના જાગૃત નાગરિક તરીકે અમે સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરને કહેતા આવ્યા છે. આજે તપના 108મા દિવસે પણ એમને માંડવીની કે 4 દરવાજાની કોઈ ચિંતા નથી. હું કહીશ કે મહાનગરપાલિકાને આપણું શિસ્ત નેતાગણ ભાજપનું ગાયકવાડ પરિવારની અવગણના કરી રહી છે. ગાયકવાડ પરિવારે માંડવી નીચે આવીને કીધું કે ઐતિહાસિક વારસાની જાળવણી કરો અને માંડવીને ઝડપથી રિપેર કરો. પુરાતત્વની પણ અવગણના કરી રહી છે, જેણે આવીને કીધું કે માંડવીનું ઝડપથી કામ કરાવો. એ સાથે વડોદરાના હેરિટેજ એક્સપર્ટોની અવગણના કરી રહી છે, કે જે કહે છે કે માંડવીનું કામ ખૂબ જ ઝડપથી કરવું પડે એવું છે. સાથે સાથે
વડોદરાના હેરિટેજ પ્રેમી જનતા જે સતત મીડિયાના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરે છે કે હેરિટેજનું કામ કરો, મહાનગરપાલિકા કરી નથી રહી. સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કહી રહ્યા છે કે વિકાસ સાથે ધરોહરને સાચવો, ધર્મને સાચવો. તો આજે વડોદરાની અંદર આ વિકાસ ને આ ધરોહર સચવાતી નથી. એટલે વડોદરા મહાનગરપાલિકા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર સીધી વસ્તુ છે કે જે રીતે હમણાં છેલ્લો એક રિપોર્ટ પેપરમાં પ્રસિદ્ધ થયો અને મીડિયાના માધ્યમથી ખબર પડી કે જે રીતે ફાયર બ્રિગેડના સાધનો ખરીદવામાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો કે જે વસ્તુ 200 રૂપિયાની હોય ને 300 રૂપિયાની હોય એના 3,000 રૂપિયા મહાનગરપાલિકામાં બિલ બન્યા છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે મહાનગરપાલિકાને વડોદરાનો વિકાસ નથી કરવો, વહીવટ કરીને પોતાનો વિકાસ કરવો છે. અને વડોદરાની પ્રજાને ખબર પડે છે કે આ વહીવટ થાય છે, વિકાસ નથી થતો. હું મહાનગરપાલિકાને કમિશનરને કહીશ કે વડોદરાના લોકો ભણેલા ગણેલા છે, અભણ નથી. વહીવટ અને વિકાસની ડેફિનેશન ખબર પડે છે. વહીવટની અંદર કોનો વિકાસ થાય છે અને કામની અંદર શહેરનો શું વિકાસ થાય છે અમને ખબર પડે છે. વડોદરાના નગરજનો, ઇતિહાસ પ્રેમીઓ કેટલાક વખતથી ઐતિહાસિક ઇમારતો, દરવાજા સમારકામ અંગે, સફાઈ અંગે તંત્રને રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં પણ કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને પણ લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે તંત્ર ગંભીર બને અને યોગ્ય કાર્યવાહી કરાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. જે રીતના વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો છે એની જાળવણી, નિભાવણી વડોદરા મહાનગરપાલિકાએ કરવાની હોય છે, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા મહાનગરપાલિકાને પ્રાથમિક સુવિધા તો મળી જ નથી. તેની સામે જે ઐતિહાસિક ઇમારતો છે એની જાળવણી નહીં કરવાના કારણે તમામ ઐતિહાસિક ઇમારતો છે ધરાશયી થવા માંડી છે. અત્યારે લઈ લો, ન્યાય મંદિર લઈ લો, માંડવી ગેટ લઈ લો, આ ગેટ લઈ લો. જો આ ગેટને 75 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું છે, એની છત ઉડી ગઈ, એના પછી કોઈ જ કામગીરી નથી કરી. એટલે વડોદરા શહેરમાં 30 વર્ષથી મેયરો આવ્યા, 30 વર્ષથી ચેરમેન આવ્યા, 30 વર્ષથી ધારાસભ્ય, 30 વર્ષથી સાંસદ સભ્ય, પરંતુ વડોદરા શહેરને મળ્યું શું? ટીંગો. એટલે ક્યાંક ને ક્યાંક જનતાનો પણ વાંક છે. આપણે મોદીને જોઈને એક જ થપ્પા માર કર્યા અને અત્યારે આ જે ઐતિહાસિક ઇમારતો છે એની જાળવણી હવે કરવાનું ભૂલી ગયા. અત્યારે મહારાજ જે માંડવીમાં તપ કરી રહ્યા છે, 100 દિવસથી ઉપર સમય થઈ ગયો છે, પરંતુ આંધળા સત્તાધીશો જાગતા નથી. ખાલી ઉડતી મુલાકાતો લે છે, મુલાકાતો લઈને છૂટી જાય છે. તો આ ઐતિહાસિક ઇમારતો જાળવવાનું અમે કેમ કહે છે? અમારા માટે નથી, પરંતુ આપણા આવતા બાળકો, આવતા જે નગરજનો છે એને જોવા માટે છે. અને ઐતિહાસિકમાં આપણે ઘરમાં બી બધું જાળવણી કરતા હોય છે. તો વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓને અમારી વિનંતી છે કે ઐતિહાસિક ઇમારતો જાળવણી કરે. આ 75 લાખ રૂપિયાનો ખર્ચો, મને હસવું આવે છે, 75 લાખ, 1.25 કરોડ રૂપિયાનો ખર્ચો છે. કંઈ દેખાય છે? એટલે ક્યાંક કટકી જે ચાલી રહી છે, કટકી કરવાનું બંધ કરો. બાકી ખાસવાડી સ્મશાન તમારા બધાની રાહ જોઈને જ બેઠું છે.